ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પરીક્ષામાં 100% પૂછાશે, ના પૂછાય પેપર ફાડી નાખવાનું. ટોર્ક ઇક્વેશન ઓફ ડીસી મોટર. આ ઇક્વેશન કદાચ એવું છે 7 માર્ક્સમાં પૂછાય. 7 માર્ક્સમાં ના પૂછાય તો 4 માર્ક્સમાં તો પૂછાશે જ, એટલે પેપરમાં તો હશે જ, એ ફિક્સ છે. જીટીયુ ની વાત કરી છે, બરાબર છે. ટોર્ક ઇક્વેશન, કેમ કે મોટર છે, મોટરની અંદર આમાં કેવું છે ને કે સિલેક્શન કરવાની હોય ને, મોટર સિલેક્શન પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે આપણે જ્યારે મોટર સિલેક્ટ કરતા હોય ને ત્યારે આ બધા પેરામીટર્સને કન્સિડર કરવા પડે, બરાબર. તમારે એ વસ્તુ જોતી હોય ને બધી વસ્તુ એક જ મોડલમાં મળે નહીં. સપોઝ તમે એવું વિચારો છો કે મારે ટોર્ક જોઈએ છે, જો વધારે ટોર્ક જોતો હોય ને તો એ જગ્યાએ તમને સ્પીડ ના મળે. એટલે વધારે ટોર્ક વાળી મોટર તમે સિલેક્ટ કરતા હોય ને તો એની માટે તમને સ્પીડ વધારે મળે નહીં. અને જો જ્યાં ટોર્કની જરૂર નહીં, બરાબર, તો ત્યાં તમને આરપીએમ વધારે મળશે. આ વસ્તુ કેમ વાત થાય છે કે તમે હવે 5th સેમિસ્ટરની અંદર જશો અથવા તો લાસ્ટ સેમિસ્ટરની અંદર તમે કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કરશો અને પ્રોજેક્ટ બનાવવાનો થયો અને એ પ્રોજેક્ટની અંદર જ્યારે મોટર સિલેક્શન આવ્યું ને ત્યારે આ પેરામીટર્સ બહુ કામના છે કે તમે કેવું કામ કરાવવાના છો પ્રોજેક્ટમાં. બરાબર, ખાલી કઈ વસ્તુ પંખા જેવું ફેરવવાનું હોય તો એની અંદર આરપીએમ વધારે જોઈએ, બરાબર, પણ કઈ હેવી કામ કરાવવાનું હોય તો એમાં ટોર્ક વધારે જોઈએ. જેમ કે આપણે ટ્રેક્શન સિસ્ટમ છે, ટ્રેક્શન સિસ્ટમ ધેટ મીન્સ ઇલેક્ટ્રિકલ ટ્રેન છે, તો ટ્રેનને ચલાવવા માટે, બરાબર, શરૂઆતમાં શું હોય, ટ્રેન ઊભી છે ને એની પાછળ કેટલા બધા ડબ્બા હશે, એ બધા ડબ્બાની અંદર પાછા માણસો બેઠા છે. તો એને ચલાવવા માટે પહેલા શું જોઈએ, ધક્કો જોઈએ. એક વખત ધક્કો વાગી જાય ને એટલે કોઈ પણ ભારે વસ્તુ હોય ને, કોઈ વસ્તુ ભારે છે, તમે એ વિચારો એક ઢાળ છે, બરાબર, એ ઢાળ ઉપરથી કોઈ મોટો પથ્થર અને એક નાનો પથ્થર લઈને બંને ગબડાવો તો સૌથી દૂર કયો જશે, મોટો પથ્થર. કારણ કે વેટના લીધે એના ઇનર્શિયાને લીધે એક વખત મુવમેન્ટમાં આવી જશે ને પછી તો એ ગબર ગબર જ કરશે. પણ એને મુવમેન્ટમાં લાવવા માટે, એને ધક્કો મારવા માટે આપણને ફોર્સ વધારે જોશે. નાનો પથ્થર તમે આમ નાખી દેશો પણ પેલો મોટો હશે અને ધક્કો મારવા માટે 2 જણ જોશે. એવી જ રીતે સ્ટાર્ટિંગ વખતે એવી વસ્તુ હોય કે જ્યાં વધારે લોડ છે ત્યાં શેની જરૂર હોય, ટોર્કની જરૂર હોય, બરાબર. અને જ્યાં લોડ ઓછો છે અને તમારે વધારે આરપીએમ જોતા હોય, તમારા રિક્વાયર પ્રમાણે તમારે આરપીએમ વધારે જોતા હોય તો એ જગ્યાએ તમને ટોર્ક મળે નહીં. એટલે આ બધા પેરામીટર્સ જોઈ અને પછી પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે તમે મોટર સિલેક્ટ કરી શકો છો. અહીંયા આગળ આપણે ટોર્ક ઇક્વેશન છે, એની અંદર આપણે પાવરનું ઇક્વેશન બી જોઈ લઈશું, બરાબર. ઓકે, આપણે ખાલી કન્સિડર કરીએ છીએ સપોઝ એક કંડક્ટર છે, એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યો. શેમાં મૂક્યો છે, આપણી જોડે કરંટ કેરિંગ કંડક્ટર છે, બરાબર, એને કઈ મૂકીએ છીએ આપણે, મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ, બરાબર. હવે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકું છું કંડક્ટર, એટલે એ જે મેગ્નેટિક ફિલ્ડની ફ્લક્સ લાઈન છે એ શું થશે, થોડી બેન્ડ થશે. શું થશે, બેન્ડ થશે. હવે એ બેન્ડ થયેલી ફ્લક્સ લાઈન શું કરશે, સ્ટ્રેટ થવાની કોશિશ કરે. શું કરે, સીધી થવાની કોશિશ કરે. જે સીધી થવાની કોશિશ કરે એટલે એનો જે ફોર્સ છે કઈ જતો રહે, કંડક્ટર પર જતો રહે. કઈ જાય, કંડક્ટર ઉપર ફોર્સ લાગે અને કંડક્ટર ફરે. ખબર પડે છે કે નહીં? હવે એ ફોર્સ કેટલો છે, F is equal to BIL જેટલો ફોર્સ લાગે છે. BIL જેટલો ફોર્સ લાગે છે, બરાબર ને. આપણે કઈ કામ કરવું હોય તો એની માટે ફોર્સ લગાડવો જરૂરી છે. અને અહીંયા આગળ તમને ખબર છે જો કરંટ નહીં હોય તો ફોર્સ લાગે નહીં, બરાબર. ફ્લક્સ અવેલેબલ ના હોય, મેગ્નેટિક ફિલ્ડ જ ના હોય તો પણ આપણી મોટરમાં ફોર્સ લાગે નહીં. આ બંને વસ્તુ રિક્વાયર્ડ છે. ઓકે, સપોઝ આપણું આર્મેચર છે, એની રેડિયસ કેટલી છે, R જેટલી છે. કેટલી છે રેડિયસ, R જેટલી છે. ફોર્સ કેટલો લાગે છે, F જેટલો ફોર્સ લાગે છે, બરાબર. ખબર પડે કે નહીં આટલું? અહીં આપણો કંડક્ટર છે, આપણે અત્યારે એવું જ પકડે છે કે એક કંડક્ટર મેં મૂકી અને શું ગોળ ફેરવું છું. આપણે આર્મેચરની અંદર કેટલું કન્સિડર કરીએ છીએ, એક કંડક્ટરને આપણે ખાલી એઝ્યુમ કરીએ છીએ કે એક કંડક્ટર મૂકી અને શું કરું છું,
ફેરવે છે. એટલે કે એને સપ્લાય આપીશું એટલે અંદર શું થશે? ફરશે. ડન. તો ટોર્ક કેટલો થાય પ્રોડ્યુસ? ટોર્ક કેટલો પ્રોડ્યુસ થાય? તો ટોર્ક તમારી જે રેડિયસ છે અને તમે જેટલો ફોર્સ ચાલો છો એ બેને મલ્ટીપ્લાય કરીએ એટલો આપણને ટોર્ક મળે. ઓકે, ફોર્સ કેટલો છે? રેડિયસ કેટલી છે? ખબર પડે કે નહીં પડતી? ખબર પડે છે? આપણે ખાલી એક કન્સિડર કર્યું છે. આ એક મેં આર્મેચર એટલે તમારા કદાચ અંદર એવું લખેલું હશે કે એક આપણે નળાકાર લીધું છે, એક સિલિન્ડર લીધો છે, બરાબર, જેની રેડિયસ કેટલી છે? આર જેટલી રેડિયસ, બરાબર. મેં એવું કીધું કે આપણે એક કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી અને સપ્લાય આપીએ છીએ એટલે શું થશે? જે ફ્લક્સ લાઇન છે બેન્ડ થાય છે અને ફ્લક્સ લાઇન સ્ટ્રેટ થવાની કોશિશ કરશે એટલે ફોર્સ કઈ જશે? કંડક્ટર ઉપર જશે અને કંડક્ટર ફરવાનું ચાલુ કરે. ઓકે, તો આપણે એવું કન્સિડર કર્યું કે આપણી જે ફોર્સ લાગે છે ફોર્સ કેટલો છે? એફ છે. અને એફ એટલે આપણને ખબર છે એફ એટલે બી આઈ એફ, બરાબર. તો હવે તમારો ટોર્ક કેટલો બને છે? તો ટોર્ક તમારો બને છે T is equal to F into R. ચલો, આટલે લગીને ખબર પડી ગઈ? થોડાક આગળ જઈએ. હવે એક કંડક્ટર એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે, બરાબર, એટલે કેટલું ડિસ્ટન્સ કાપી કાઢે? કાપે કે નહીં? આ ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે બધાને? આ બધા આપણે ત્રિકોણમિતિમાં કરતા રહ્યા ધીરે ધીરે. આ કંડક્ટર અહીંથી ચાલુ કર્યું, એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરી દીધું અહીં લગીન. કેટલો એરિયા કવર કરી નાખ્યો? 2πr જેટલો એરિયા કવર કર્યો. ખબર પડે કે નહીં પડતી? અને આ સૂત્ર ત્રિકોણમિતિનું જ છે, જો ભણી ગયા હોય તો 8મા 9મા અને 10મા. ખબર પડશે? તો એ કંડક્ટરને એક રિવોલ્યુશન પૂરું કરે ત્યારે કેટલા? 2πr જેટલો એરિયા કવર કરે છે, તો એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. એની માટે કેટલો સમય લાગે છે? 16/n જેટલો સમય લાગે છે. વેર n શું છે? n શું છે? યસ, સ્પીડ છે. શેમાં હોય? આરપીએમ, ફરવાની સ્પીડ. n એટલે શું છે? રોટેટ થવાની સ્પીડ છે. શેમાં હોય? આરપીએમ માં. આવડશે કે નહીં આવડે? તો હવે વર્ક ડન એટલે શું થશે? વર્ક ડન એટલે શું? એટલે મેં સપોઝ આ વસ્તુ છે એને મેં અહીંથી ધક્કો માર્યો, ફોર્સ આલ્યો એટલે આટલે ગયું, તો વર્ક ડન બરાબર શું થશે? વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું થાય? વર્ક ડન, તમે કોઈ વસ્તુને ધક્કો મારો છો, એ વસ્તુ અહીંથી કોઈ બીજી જગ્યાએ જાય છે એટલે અહીંથી એને એક ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. શું આવે? ફોર્સ ઇન્ટુ આ સૂત્ર શીખવાડવા પડશે મારે, એવું છે? આપણે જે પેલી વસ્તુ કરી છે ને પાવરની, વર્ક ડન, એ આવશે હજુ. જે પાવર છે કાર્ય કરવાનો દર, એની અંદર લાગશે થયેલું કાર્ય છેદમાં લાગેલો સમય.
એ આગળ આવશે, એને પાવર કહેવાય. બરાબર. આ થયેલું કાર્ય છે, ખાલી થયેલું કાર્ય છે કે આપણે કોઈ પર્ટિક્યુલર વસ્તુને ફોર્સ આપ્યો, કંડક્ટરને ફોર્સ મળ્યો તો એ કંડક્ટરે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું, અને એક રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું એટલે કેટલું અંતર કાપી કાઢ્યું? 2πr જેટલું ડિસ્ટન્સ કાપી કાઢ્યું. તો કાર્ય કેટલું થયું? તો કે થયેલું કાર્ય એટલે કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર. ફોર્સ F, ડિસ્ટન્સ કેટલું છે? 2πr. ઓકે. હવે જો F ઇન્ટુ R બરાબર શું છે? બંને ગુણાકારમાં જ છે. આવું લખાય કે ના લખાય? બરાબર ને? મેં શું લખ્યું અહીંયા આગળ? t ની જગ્યાએ શું લખ્યું? આપણું સૂત્ર બન્યું F ઇન્ટુ 2πr. તો મેં F ઇન્ટુ R ની જગ્યાએ શું લખી કાઢ્યું? t લખી કાઢ્યું. એટલે શું બન્યું? 2πt. બરાબર. હવે આપણે આવ્યું પાવર. બરાબર. તો હવે તમારું વર્ક છે, તો હવે પાવર બરાબર શું થશે? વર્ક ડન અપોન ટાઈમ. કેટલું કામ કર્યું આપણે? 2πt. કેટલો ટાઈમ લાગે એની માટે? 16/. આપણે હવે જોયું હતું કે એક કંડક્ટર આખું રિવોલ્યુશન કમ્પ્લીટ કરે એટલે 2πr જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે, એની માટે કેટલો ટાઈમ લાગે? 16/n જેટલો ટાઈમ લાગે. n શું છે? આપણી સ્પીડ છે. બરાબર. n ઉપર જતો રહે 2πtn અપોન 60. ચલો આટલે લગીને ખબર પડી કે નહીં પડી? આપણું પાવરનું ઇક્વેશન છે. શેનું ઇક્વેશન છે? પાવરનું ઇક્વેશન છે. ચલો ફટાફટ ફરી આટલે લગી, હે ને? શરૂઆતમાં આપણે શું જોયું કે એક કંડક્ટર છે અને આપણે કઈ મૂકીએ છીએ? મેગ્નેટિક ફિલ્ડમાં કેવો કંડક્ટર છે? કરંટ કેરિંગ કંડક્ટર છે. અને જ્યારે આપણે ફિલ્ડમાં મૂકીએ છીએ ત્યારે એના લીધે આપણી જે ફ્લક્સ લાઈન છે બેન્ડ થાય છે અને સીધી થવાની કોશિશ કરે એટલે શું થાય? એની પર ફોર્સ લાગે છે. એ ફોર્સ કેટલો છે? તો કંડક્ટર પર લાગતો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ BIL, વેર B શું છે? ફ્લક્સ ડેન્સિટી, I એટલે કંડક્ટરમાંથી પસાર થતો કરંટ અને L એટલે લેન્થ. ઓકે. હવે સપોઝ આપણી જોડે એક સિલિન્ડર છે અથવા તો કે આર્મેચર છે, એની રેડિયસ છે R. કેટલી રેડિયસ છે? R જેટલી રેડિયસ છે. એટલે ફોર્સ કેટલો છે? F જેટલો ફોર્સ છે. ઓકે. તો આપણો ટોર્ક કેટલો થાય? તો કે જે મોટર પર ટોર્ક લાગે છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. ટોર્ક કેટલો છે? ફોર્સ ઇન્ટુ રેડિયસ જેટલો ટોર્ક લાગશે. ઓકે. પછી આગળ શું જોયું આપણે? બરાબર. હવે શું કર્યું? તો કંડક્ટર એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે. કેટલું રિવોલ્યુશન? એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે ત્યારે કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? 2πr જેટલું ડિસ્ટન્સ કવર કરે છે. એની માટે કેટલો ટાઈમ લે છે? 16/n જેટલો ટાઈમ લે છે. એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે એટલે 2πr જેટલું ડિસ્ટન્સ કવર કરે છે અને એની માટે 16/n જેટલો ટાઈમ લે છે. બરાબર. તો વર્ક ડન, થયેલું કાર્ય કેટલું છે? તો થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર. તો કેટલો ફોર્સ છે? F, અને ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું? 2πr. બરાબર. ઇક્વેશન 1 ઉપરથી આપણને ખબર પડી કે F ઇન્ટુ R બરાબર શું લખાય? આપણે T લખાય. એટલે મેં આગળ T લખી કાઢ્યું. એટલે શું થયું? 2πt. ઓકે. હવે શું છે? તો કે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે, બરાબર, એની માટે કેટલો ટાઈમ લે છે? 16/n. તો આપણે જે પાવર છે, કાર્ય કરવાનો દર, તો એ શું છે? વર્ક ડન અપોન ટાઈમ. તો વર્ક ડન કેટલું છે આપણું? 2πt. ટાઈમ કેટલો લે છે? 16/n. n કે લઈ જવાનો ઉપર, એટલે આપણો જે પાવર કેટલો બનશે? 2πnt/60. That is called mechanical power. આ કયો પાવર છે? મિકેનિકલ પાવર. કયો પાવર છે? ખબર પડી ગઈ આટલી?
જઈએ આગળ. ઓકે, પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થયું? 2 પાઈ NT अपॉन 60. ओके, कुछ भी यार शर्मा, कुछ भी. चलो, P is equal to 2 pi NT upon 60. ઓકે, હવે જે આપણે પાવર લીધો તો એ મિકેનિકલ પાવર હતો. હવે આપણો ઇલેક્ટ્રિકલ પાવર શું થાય? વોટ ઇઝ ઇલેક્ટ્રિકલ પાવર? શું થાય? V into I, ઇલેક્ટ્રિકલ પાવર. ઓકે, પણ આપણી અહીં મોટર છે. મોટરના આર્મેચર ની અંદર કયો ઈએમએફ છે? બેક ઈએમએફ. એટલે V ની જગ્યાએ આપણે શું લખવું પડે? EB. બરાબર. અને આર્મેચર છે તો કયો કરંટ હશે? આર્મેચર કરંટ હશે. એટલે કયો હોય? IA. એટલે આપણા જે આર્મેચર છે મોટરના આર્મેચરમાં, એમાં જે પાવર ડેવલપ થાય છે, કેટલો પાવર છે? EB into IA. આપણે હવે આ જે P લખ્યું છે પાવર, બરાબર, એ પાવર બાજુ હવે આપણે કયો પાવર મૂકીશું? ઇલેક્ટ્રિકલ પાવર મૂકીશું. કયો મૂકીશું? પહેલા આપણે સૂત્ર લખ્યું હતું, શેનું લખ્યું હતું? મિકેનિકલ પાવરનું લખ્યું હતું, વર્ક ડન અપોન ટાઈમ. પણ હવે એ જે પાવર P છે એ બાજુ આપણે હવે કયો પાવર મૂકીશું? આપણો ઇલેક્ટ્રિકલ પાવર. તો P ની જગ્યાએ હું લખું છું EB into IA is equal to 2 pi NT upon 60. આટલી ખબર પડે? હવે આપણું ઇક્વેશન શેનું છે? આપણે શેનું છે? ટોર્ક ઇક્વેશન છે. એટલે આગળ કોને જોઈએ આપણે? હવે T ને આગળ લેવો પડે. T ને આગળ લેવા માટે પહેલા તો આપણે 60 ને કઈ લઈ જઈએ? બરાબર ની પેલી બાજુ લઈ જઈએ, એટલે ઉપર જતું રહે. તો કેવું આવશે? EB IA 60 is equal to 2 pi NT. થાય આવું? ઓકે, આ બધું T ના કેવું છે? ગુણાકારમાં છે, એટલે મલ્ટીપ્લિકેશનમાં છે. એને હું પેલી બાજુ લેજો બરાબરની, એટલે કઈ જતું રહે? એની નીચે જતું રહે. ઓકે, માટે T is equal to EB IA 60 upon 2 pi N. આટલી ખબર પડે કે નહીં? ઓકે, હવે આપણને એવું ખબર છે કે EB એટલે શું છે? બરાબર. EB બરાબર શું છે? P5NZ upon 60. મૂકી દઈએ. P is equal to ખાલી EB, હા, P5NZ upon 60A into IA 60 upon 2 pi N. થાય આવું? મેં ખાલી શું કર્યું છે? જ્યાં EB હતું ને, EB ની જગ્યાએ મેં ખાલી આ લખી કાઢ્યું P5NZ upon 60A. બાકી એઝ ઇટ ઇઝ લખી કાઢ્યું. ઓકે, હવે જો 60 ડન. બીજું શું જાય છે? N. હવે કશું કઈ નહીં જતું. તો શું લખવાનું છે આપણે? T is equal to P5Z upon into upon 2 pi. આ શેમાં આવ્યું? આપણે ન્યૂટન મીટર. શેમાં આવ્યું? પતી ગયું. આપણું ટોર્ક ઇક્વેશન છે. બુકની અંદર ના જોશો, બુકમાં તમને અહીં આગળ IA આ 1/2 પાઈ આગળ લઈ લીધા છે, બરાબર. પછી એરેન્જ કર્યું છે. આપણે કોઈ એરેન્જ કરવાની જરૂર છે નહીં. આપણે લાસ્ટમાં જે આવ્યું આપણું ટોર્ક ઇક્વેશન છે, આને એરેન્જ કરવાની જરૂર છે નહીં. આ શેમાં આવ્યું? ન્યૂટન મીટરમાં આવ્યું. જો આને કિલોગ્રામ મીટરમાં કરવું હોય, kgm માં કરવું હોય તો 1/9.81 વડે ગુણી કાઢવાનું.
આ ન્યૂટન મીટરમાં છે, કોઈ કહે કે એને કેજીમાં ફેરવવાનું છે, તો P5Z/A ઇન્ટુ IA/2π ઇન્ટુ 1/9.81 એ કરો એટલે સારું થઈ જશે કેજી. બરાબર, આ ન્યૂટન મીટરમાં છે. કેજી એમાં ફેરવવું હોય તો શું શેનાથી મલ્ટીપ્લાય કરવાનું? 1/9.81 વડે મલ્ટીપ્લાય કરવાનું. બરાબર, આ તમારું ટોર્ક ઇક્વેશન છે, આટલે લગીને લખવાનું છે. બીજી વસ્તુ ખાસ જો, ટોર્ક ઇક્વેશન જો, બરાબર, એની અંદર આ શું છે? P એટલે નંબર ઓફ પોલ. નંબર ઓફ પોલ મોટર બનાવતી વખતે એકવાર પોલ લગાડી દીધા પછી ચેન્જ થાય ના થાય, એટલે કોન્સ્ટન્ટ થઈ ગયું. આ કઈ ગયું? કોન્સ્ટન્ટ. આ શું છે? Z. Z એટલે નંબર ઓફ આર્મેચર કંડક્ટર. એકવાર સ્લોટ પાડ્યા અને અંદર આર્મેચર વાઇન્ડિંગ રાખી દીધું પછી ચેન્જ થાય ના થાય. બીજે દાડે એવું થયું મારે વાઇન્ડિંગ કાઢવું છે તો નીકળે નહીં. ઓકે, એટલે એ ચેન્જ થાય ને એટલે આ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. ઓકે, આ એ છે. એ એટલે પેરેલલ પાથ. એકવાર કનેક્શન કરી દીધા, બે પેરેલલ પાથ આપણે બનાવી દીધા પછી ચેન્જ થવાના છે નહીં થાય, એટલે કોન્સ્ટન્ટ. તો રહ્યું શું? તો તમારો જે ટોર્ક છે P એ શેને પ્રપોર્શનલ છે? ફ્લક્સ આર્મેચર કરંટ. તમારો ટોર્ક શેની પર ડિપેન્ડ છે? ખાલી ફ્લક્સ અને આર્મેચર કરંટ પર ડિપેન્ડ કરે છે. બાકીની બધી ટર્મ આપણી કેવી છે? કોન્સ્ટન્ટ છે. ઓકે, શેની પર ડિપેન્ડ કરે છે? ખાલી ટોર્ક અને આર્મેચર કરંટ પર ડિપેન્ડ કરે છે. આવડશે?